ભાવિના, તારી વહુને જમવાનું બનાવતા આવડે છે કે નહીં? જો તો ખરા, રોટલી કેવી હતી, હાવ કાચી, અને શાક કેવું એકલું તેલ હતું. ના મમ્મી, મને રોટલી કાચી કે કાંઈ શાકમાં કાંઈ ભૂલ લાગતી નથી, બરોબર જ લાગે છે. હા હા, તને તો સારું જ લાગે ને, કારણ કે તારી વહુએ બનાવ્યું છે. જ્યારે હું બનાવતી હતી ત્યારે તો બહુ નખરા કરતો હતો. હા, હવે તો તું બધુંય ફટાફટ ખાઈ લેશો. જ્યારે હું બનાવતી હતી ત્યારે તો કેટલાય નખરા કરતો હતો. અત્યારે તારી વહુ બનાવે છે તો કેવો જમી લેશ? અરે મમ્મી, કેવી વાત કરો છો તમે તો. હવે કાંઈ વાંધો નહીં, બધું છોડો. મનીષા, મારો નવો ઓલો બ્લેક શર્ટ છે ને, એ ઇસ્ત્રી કરીને રાખજે ને, મારે એક ફંક્શનમાં જવું છે ને. કામવાળા એ બ્લેક શર્ટ નથી ધોયો તમારો, તો એક કામ કરો ને, બ્લુ શર્ટ છે ને અને ઇસ્ત્રી કરેલી જ છે, તો એ પહેરીને વયા જજો ને. હા, કાંઈ વાંધો નહીં, હાલ ને, બ્લેક નો ધોવાનો તો કાંઈ બ્લુ પહેરી લઈશ. બધું કામ તું કામવાળા ઉપર જ છોડે છો. કેટલી કામચોર થઈ ગઈ છું. તને એમ નથી થતું કે લાવો બ્લેક શર્ટ હું ધોઈ નાખીશ, ઇસ્ત્રી કરી દઈશ? અને તુંય તે ઈ જેમ કે ને એમ જ કર્યા કરે છો. પેલા તો મારી પાસે બધુંય કરાવતો હતો ને હવે તો બોલતી બંધ જ થઈ ગઈ હાવ. અરે મમ્મી, એવું કાંઈ નથી. ખબર નહીં કેમ તમે આવી બધી વાતો કરવા માંડ્યા છો, અને હવે હું કંઈક કહીશ ને તો તમને ખોટું લાગી જશે. હા હા, તું તો હવે મને કહેવા માંડ્યો. એ તેના કાલની આવેલી વહુની સામે સવારથી લઈને સાંજ સુધી તો એ ઘરની બહાર વહી જાય છે, અને બધું કામ આ કામવાળા ઉપર રાખ્યું છે, તોય તે તને એનો જ સારું લાગે. અરે પણ મમ્મી, લગ્ન પહેલા તમને ખબર તો હતી કે મનીષા જોબ કરે છે, અને તમે જ તે પરમિશન આપી હતી ને કે લગ્ન પછી તું જોબ કરજે જ તેમ. અને મમ્મી, તમારે તે જોબ કરે એવી જ વહુ જોતી હતી ને? હા હા, મેં જ કીધું હતું કે ભલે નોકરી કરે, પણ ત્યારે મને ખબર નહોતી કે આ બધા કામ માટે કામવાળી રાખી લેશે. અને થોડા ઘરના કામ હાથે કરતી હોત ને તો એટલા પૈસાય બચે. મમ્મી, તમારા વિચારો આવા હશે એવું તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહોતું, અને મને એવું લાગતું હતું કે અત્યાર સુધી તમે મને સંભળાવો છો કે મારી કાંઈક ભૂલ હશે એટલા માટે. હવે મને ખબર પડી કે તમારે છે ને ઘરમાં પૈસા કમાઈને લાવતી વહુએ જોવે છે, અને ફ્રીના કામ કરવા વાળી નોકરાણી જોવે છે. અને કામવાળાના પૈસા હું મારી સેલરીમાંથી જ આપું છું ને, અને હિસાબ કર્યા વગર બધા જ પૈસા હું તમને આપી દઉં છું, તોય તમે કંઈક અલગ જ વિચારો છો. કાં તો હું ઘરના કામ કરી શકું ને કાં તો હું બહાર જઈને જોબ કરી શકું, ને તમે આવું ને આવું બોલ્યા રાખશો ને તો હું જોબ છોડી દઈશ. અરે મનીષા, તને કોણે જોબ છોડવાનું કીધું? તું તારે એક નહીં બે કામવાળી રાખ ને. તું જોબ કર, બાકીનું બધું હું જોઈ લઈશ. પેલા હું કરતી જ હતી ને બધું. અને તું એમ હું ક્યારનો કાળો શર્ટ કરે? તને તો બ્લુ શર્ટ સારો જ લાગે છે, પહેરી લેજે ને. અને જો તો ખરા, કેટલી મસ્ત ગોળ ગોળ રોટલી બનાવી છે, કેવી સરસ છે. અને શાક તો જો કેટલું સરસ છે, કાંઈ તેલ કે કાંઈ નથી, બરાબર જ છે. મનીષા, તું મારી વાતનું ખોટું ન લગાડતી. આ રોજ રોજ બધી કડવી દવા ખાવ ને તો મારી જીભેય કડવી થઈ ગઈ છે. અને હાલ, તારું જમવાનું લઈ લે, આપણે બધા હારે જમી લઈએ, પણ તું જોબ ન છોડતી હો. અને જા તું રસોડામાં એની હારે મદદ કરે, એની બધું લાવવામાં, બધું નોકરી કરે બિચારી, ઘરનાય કામ કરે, જા.